હેલો ગાઈસ, મોર્નિંગ. હું છું M4 મિની બ્લોગર. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સવારમાં ઉઠ્યો, બહાર ગયો ચા પીવા, ડોગી દેખાયો, એને મસ્ત મજાનું બિસ્કિટ ખાવું હતું તો એને બિસ્કિટ ખવડાવી દીધું. તો ગાઈસ, VR મોલમાંથી શર્ટ લઈને આવી ગયો છું અને સન્ડે પણ છે આજે, ને પ્લસ કે આજે ફ્રેન્ડશિપ ડે પણ છે. તો મારા તરફથી તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. ને શર્ટ લઈને આવ્યો છું વ્હાઈટ કલરનો, તમને બતાવું, પહેરીને નાહી ધોઈને મળીએ. ગાઈસ, આપણા પ્લેસ પર જવા પહેલાં વિચારેલું હતું કે મંદિરે આવી જઈએ, બટ મંદિર તો અહીંયા ક્લોઝેડ એટલે કે બંધ છે. તો પણ તમને બહારથી મંદિર બતાવું. મહાદેવનું મંદિર છે, તમે જોવું. આના પછી આપણે આપણા પ્લેસ પર જશું. ગાઈસ, તમને VR મોલનો શર્ટ બતાવવાનો હતો. આ શર્ટ છે, આજે લઈ ને મહાદેવના મંદિરે આવ્યા હતા ગાઈસ અમે, પણ મંદિર બંધ છે. તો આપણે જે પ્લેસ પર જવાનું છે હવે ત્યાં જઈએ આપણે. ચલો ગાઈસ, પાર્કિંગની ટિકિટ તો લઈ લીધી છે, ગાડી જમા કરી દીધી છે અમારી. જો પ્રાણી સંગ્રહાલયમાં અંદર ફરવાની બી પાછી અલગથી ટિકિટ લેવાની. કેસે લોગ હે. પ્રાણી સંગ્રહાલયની બહાર તો પ્લેન દેખાઈ ગયું, હાથી બી દેખાયો. તો ગાઈસ, એક ટિકિટ તો લઈ લીધી, બીજી ટિકિટ લીધી છે અંદર ફરવાની અને જોવાના કોને અમે ખબર. જો બતાવું તમને. અને ઘોડા પર બેવું છે ગાઈસ. બેજો. ફાઇનલી ગાઈસ, આપણે આપણા પ્લેસ પર આવી ગયા છે, પ્રાણી સંગ્રહાલય. હવે જોઈએ હવે આના જેવા પ્રાણી કેટલા દેખાય છે આપણને. પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા ને પહેલા શું દેખાયું? જો પાણી, પાણી દેખાયા પછી તો અમને તો બતક દેખાયું, મસ્ત મજાનું ચાલ્યા જ કરતું હતું. બાકી એ તો એના પછી તો બહુ બધા બતક દેખાયા અમને તો. જો ગાઈસ, મસ્ત મજાની ખિસકોલી એનું ખાવાનું ખાયા કરતી હતી. અમે તો હેરાન કરવા લાગ્યા કે ભાગ ભાગ ભાગ. ગાઈસ, વાઘ જો ભલા ઈ કા હે ભૈયા, વરુ હે વરુ. ગાઈસ, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી જોવા આવ્યા છે અમે, પણ સમથિંગ 10 મિનિટ સુધી અમે ફરી લીધી, એક બી પ્રાણી નહીં દેખાયું. ખાલી એક બતક દેખાયું અમને, બીજું કંઈ દેખાયું જ નથી. આ જો જ્યાં વાઘ સિંહ રહીને તાક ખાલી છે. ગાઈસ, શિયાળ જોવો તમે. શિયાળ જોયેલું જ કોઈ દિવસ નહીં જોયું ને? મેં બતાવું તમને શિયાળ. જો કેવું ભાગે, રાજ કરે છે ને બાકી એની જગ્યા પર. ગાઈસ, શિયાળને જોયા પછી તો અમે લોકોએ ચીતો જોઈ લીધો. એવો રાજ કરે છે એની ગુફામાં. જો ગુફામાં ચાલ્યો આવે એની, અને પછી એની બેઠક જોઉં. ગાઈસ, તમે એની બેઠક જોઉં, કેટલું ખતરનાક રીતે બેસે છે ગાઈસ, ખતરનાક. ગાઈસ, અમે વાઘ પણ જોઈ લીધો. જો એ મસ્ત મજાનો બેસેલો છે એની જગ્યા ઉપર. અમને જ જોયા કરતો હતો ગાઈસ કે હમણાં બહાર નીકળીને આ લોકોને ખાઈ જાઓ. ને જો વાઘ તો જો કેવો ખતરનાક રીતે હોય ને, આપણી જેવો જ છે વાઘ બી, એને ઉવાનું જ જોઈએ. એશિયન રીંછ ગાઈસ, જો ખતરનાક કાળું કાળું. બહુ મોટો ફુવારો બી જોઈ લીધો ગાઈસ અમે. જો તમે પણ જો ફુવારો કેટલો સરસ મજાનો છે. બાકી ગાઈસ, અમે તો બગલા જોયા અને બહુ મોટી મોટી ચાંચ ચાલ. OMG ગાઈસ, એમના પગ જોયા હોય તો બહુ લાંબા લાંબા છે અને ચાંચ પણ એમની બહુ લાંબી લાંબી છે ગાઈસ. જો ગાઈસ, આખા પ્રાણી સંગ્રહાલયમાંથી ખાલી અમને બતક જ સારા લાગ્યા. તો ગાઈસ, આપણે શિયાળ, રીંછ, વાઘ, ચિત્તો અને બતક જોઈ લીધા છે. બાકી આ અમારો સિંહ જો. સિંહ તો સિંહ કહેવાય, મારા જેવો સિંહ કશે ના દેખાય હો. ગાઈસ, વરસાદ બી પડવા લાગ્યો. મસ્ત ગિમ્બલ વગેરે લઈને આવેલો હતો મેં અહીંયા ગાડી બ્લોગ બનાવવા. તો તમે લોકોએ કોઈ હરણ નહીં જોયા હોય તો આ જો હું આજે તમને હરણ બતાવી દઉં છું. એક હરણ હતો અને એના 2 બચ્ચા પણ હતા. પણ એક ભાઈ મળ્યા છે તો આપણે એમને પૂછશું આ ગાર્ડનનું, પ્રાણી સંગ્રહાલયનું, કે કેવું લાગ્યું એમને. ભાઈ, આપકો कैसा लगा इधर? बहुत प्यारा है भाई गार्डन. आप लोग भी आए गाइस, बहुत घूमे यहाँ पे. आप फैमिली भी ला सकते हैं और अपनी गर्लफ्रेंड भी ला सकते हैं. यहाँ पे घूमे, बहुत अच्छा गार्डन है ये.
अच्छा है, मतलब घूमते घूमते थक जाएंगे, गार्डन नहीं खत्म होगा। हाँ ये सही बात है भैया। क्या नाम है सही है। आपका? अदनान नाम है मेरा। ઓકે ઓકે, થેન્ક યુ સો મચ ભૈયા. તો ગાઈઝ અમે પ્રાણી સંગ્રહાલય ફરી લીધું અને એક ભાઈ મળ્યા હતા, એમનું સજેશન પણ લીધું ત્યાં કે તમને કેવું લાગ્યું ત્યાં ફરવાનું. એમણે કીધું છે બહુ સારું સારું. તો હવે અહીંયાથી આપણે જશું બીજા પ્લેસ પર. તો કન્ટિન્યુ ગાઈઝ. જોરદાર વરસાદ પડે છે ને હવે જઈએ છીએ અમે મંદિર. ગાઈઝ તો આ મંદિર આપણા લાલ દરવાજા પાસે છે, ખોડિયાલ માતાનું. તો આ દર્શન કરવા તમે જરૂરથી આવજો. તો ગાઈઝ આજે ફ્રેન્ડશિપ ડે છે, તો આપણે 2-3 ફ્રેન્ડને ફોન કરીને કહેશું કે મને 1000 રૂપિયાની જરૂરત છે, તું મને આપ. પહેલો કોલ કરીએ આપણે ઋષિને. હેલો, એમ કહું છું 1000 રૂપિયા જોઈએ છે, હોય તો આપને. પગાર નહીં થયો? અરે ઇમરજન્સી હતી એટલે. સારું કોઈ નહીં, ચાલ. એકે તો ના પાડી દીધી છે ગાઈસ, બીજાનો ટ્રાય કરીએ. બીજો નંબર હિમલ. ક્રોસ નહીં કરો. હેલો, કાં છે ભાઈ? ઘરે છે? મને 1000 રૂપિયા જોઈએ છે, હું તને કાલે આપું પાછા. 1000 નથી? ₹200 છે? અરે રે, કઈ નહીં, જવા દે. હું એવું છે? કઈ નહીં, હવે કામ હતું એ કેટલું. ના 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 ના, કઈ નહીં ચાલ, હું કોઈ મેનેજ કરું. ગાઈસ દોસ્તી આને કહેવાય કે એની પાસે છે 200 રૂપિયા જ છે, તો પણ એ 200 રૂપિયા બી મને આપવા રેડી છે. બીજાને ફોન કર. મિસ્ટર મોનીશ. હેલો, ક્યાં છો? ઉભેલા છો? 1000 રૂપિયા જોઈએ છે. હવે તો આપો ને, કામ છે. નથી ગાઈસ, હવે આપણે મારા ભાઈને ફોન કરશું, મમ્મુને. જો રિંગ જાય છે, ઉઠાવે તો સારું છે ને. હેલો, અરે એમ કહું છું કે મને 1000 રૂપિયા જોઈએ છે ભાઈ, ઇમરજન્સી છે. અરે ના ના, 5000 નહીં, ખાલી 1000 જ જોઈએ છે. ઓકે, મોકલું. ઓકે ઓકે, અત્યારે ખાલી 1000 નાખી આપને મને. હા. તો ગાઈઝ આને દોસ્તી કહેવાય કે 1000 માંગુ છું, મને 5000 રૂપિયા આપવા રેડી છે. જોયું? આવું હોય. હવે મેં જેને નથી ખવડાવતો વધારે પૂરતું, ફરતો નથી એની સાથે, એને મેં કીધું મને 1000 આપ, મને 5000 રૂપિયા આપવા રેડી છે. અને આપણે આ બ્લોગ અહીંયા ગાડી એન્ડ કરશું. આ બ્લોગમાં તમને મજા આવી કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. પ્રાણી સંગ્રહાલયમાં બી મજા આવી ગઈ અમને લોકોને. ગાઈઝ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક, એક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જજો મારી ચેનલને. થેન્ક યુ.